લોહિયા મારા વહાલા ભાઈ બહેનો, પરમેશ્વરનું વચન સાંભળીએ. જખરિયા 3 અધ્યાય તેની પહેલી કલમથી આપણે 8 કલમ સુધી સાંભળીએ. મુખ્ય યાજક યહોશિયાએ યહોવાના દૂત આગળ ઊભો રહેલો અને તેની જમણી હાથે તેના વેરી તરીકે શેતાનને ઊભો રહેલો તેણે મને દેખાડ્યો. યહોવાએ શેતાનને કહ્યું, હે શેતાન, યહોવા તને ધમકાવે. હા, યરૂશાલેમને પસંદ કરનાર યહોવા તને ધમકાવે. શું એ યજ્ઞમાંથી ખેંચી લીધેલું ઓળ્યું નથી? યહોશિયા તો મેલા વસ્ત્ર પહેરીને દૂત આગળ ઊભેલો હતો. દૂતે એની આગળ ઊભેલાઓને કહ્યું કે એના અંગ પરથી મેલા વસ્ત્ર કાઢી નાખો. અને યહોશિયાએ કહ્યું, જો મેં તારા અન્યાયને તારાથી દૂર કર્યો છે ને હું તને મૂલ્યવાન પોશાક પહેરાવીશ. દૂતે તેઓને કહ્યું, તેને માથે સુંદર પાઘડી મૂકો. તેથી તેઓએ તેને માથે સુંદર પાઘડી મૂકી ને તેને વસ્ત્રો પહેરાવ્યા. તે વખતે યહોવાનો દૂત પાસે ઊભેલો હતો. યહોવાના દૂતે યહોશિયાને પ્રતિજ્ઞા કરીને કહ્યું, સૈન્યોના દેવ યહોવા કહે છે કે જો તું મારા માર્ગમાં ચાલશે ને જો તું મારી આજ્ઞાઓ પાળશે તો તું મારા ઘરનો ન્યાય કરનાર પણ થશે ને મારા આંગણા પણ સંભાળશે ને હું તને આ પાસે